નખત્રાણામાં અનાજનો જથ્થો ઝડપાયો। નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના અલગ અલગ અનાજનો જથ્થો કિંમત ₹1,93,800 સહિત કુલ કિંમત ₹8,93,800ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાઓ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે દેવીસર ગામ તાલુકો નખત્રાણા બાજુથી એક ટેમ્પો ટ્રકમાં બિલ કે આધાર પુરાવા વગરના અલગ અલગ અનાજનો જથ્થો ભરી ભુજ તરફ વેચાણ સારું જઈ રહેલ છે। જેથી મળેલ હકીકતને આધારે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રામલાલ વાલજી સાંકલા રહેવાસી વિથોણ તાલુકો નખત્રાણા કચ્છવાળાના કબજાની ટ્રકમાં અનાજના બચકા ભરેલ હોય જે અનાજના બાચકા બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકૂરે કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહોતા તેમજ મજકૂરે જણાવેલ કે આ તમામ જથ્થો મને દેવીસર ગામના શૈલેષભાઈ ઠક્કરવાળાએ દેવીસર ગામ મધ્યથી ભરી આપેલ હતો અને આ તમામ અનાજના જથ્થાનો મને ભુજ ખાતે લઈ જવા જણાવેલ હતું જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।